વાત કરીએ નડિયાદની કે જ્યાં કાઉન્સેલિંગના નામે ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે। આક્ષેપ કર્યા છે એક દીકરીના પિતાએ બળાપો ઠાલવી રહ્યા છે। સમગ્ર મામલો સામે આવ્યો છે સખી વન સ્ટોપ સેન્ટરથી। કાઉન્સેલિંગના નામે ધર્માંતરણ માટે દબાણનો આક્ષેપ થઈ રહ્યો છે। પુત્રી પર લગ્ન માટે દબાણ કરાતું હોવાનો પિતાએ આક્ષેપ લગાવ્યો। ખ્રિસ્તી યુવક સાથેના પ્રેમ લગ્નનો પરિવારે વિરોધ કર્યો ત્યારે યુવતીએ આ અભયમની મદદ માંગતા સેન્ટરમાં તેને લાવવામાં આવી હતી। કાઉન્સેલિંગના સમયે શંકાસ્પદ રીતે સહી લીધાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો। પરિવાર અને વકીલ સેન્ટર પર પહોંચતા મામલો વધુ ગરમાયો હતો। યુવતીએ પરિવાર સાથે જવાની સ્પષ્ટ મનાઈ કરી હોવાનો પણ દાવો સામે આવ્યો છે। પહેલા દીકરી 3 દિવસ પહેલા ફોન કરીને પોતાના પિતાને કહે છે કે મને ઘરે લઈ જાઓ અને જ્યારે ત્યારે પિતા પહોંચે છે સેન્ટર પર ત્યારે યુવતી પરિવાર સાથે જવાની સ્પષ્ટ મનાઈ કરી દે છે। વકીલે સેન્ટર પર દબાણ અને ધર્માંતરણના આક્ષેપ કર્યા। મહિલા અને બાળ અધિકારીએ પણ આ મામલે નિવેદન આપ્યું, કહ્યું કે યુવતીની ઈચ્છા મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી થશે। શું કહ્યું તે પણ સાંભળીએ। કે અહીંયા બધા મળેલા છે અને એ બધી મારી દીકરીને વાતો ત્યાં પહોંચાડે છે અને એવું કહે છે, મને એવું કહે છે અહીંના પબ્લિક, અહીં જે અધિકારી છે કે તમારી દીકરીને અહીંયા પાત્ર સારું છે। આ બધાએ ભેગા થઈ અને મારી દીકરી વિરુદ્ધ ષડયંત્ર કરીને એનું બ્રેન વોશ કરી નાખ્યું છે। 3 દિવસ પહેલાં એવું કહેતા કે તમારી દીકરીને આવવું છે। પહેલાં હું લેવા આવ્યો મારી દીકરીને, તરફ મળવા આવ્યો તો ખાલી, તો મારી જોડે એવું લખાણ લીધું કે તમારી દીકરીને પરણાવવામાં શું પ્રોબ્લેમ છે। તો એવો પ્રશ્ન એમને મને પૂછાય કે મારી દીકરી મને આપવાની હોય। પછી મારી જોડે લખાણ લીધું કે તમે ધર્મના જુદા છો એટલે લગ્ન નથી કરી આપતા, પછી તમે લગ્ન કરી આપશો તો મેં એવું કીધું કે મારા લગ્ન કરી આપું, મને મારી જ્ઞાતિના મારા સમાજના માણસો મારું મને નાચ બહાર કાઢી મૂકે। કે આ સેન્ટરની અંદર આ પ્રકારની જે વિક્ટિમ, જે ભોગ બનનાર દીકરીઓ હોય તે દીકરીઓને ખરેખર શાંતિથી એને સમજાવવાની હોય। ઉપરથી એના પિતાને 3 દિવસ પહેલા એમ કહે છે કે તેની દીકરીને તમારા ઘરે આવવું છે। એના પિતા પાસે રેકોર્ડિંગ છે, એના પિતાના રેકોર્ડિંગમાં એમની દીકરી એમ કહે છે કે પપ્પા મારે આવવું છે, પરંતુ એ દીકરીના મમ્મી ખૂબ બીમાર હતા એટલે નતા આવી શક્યા। આજે સવારથી આ સેન્ટરની બહેનો આ પિતાને ફોન કરીને એમ કહે છે કે આજે સાંજે અમારે તાત્કાલિક બહાર જવું છે, તમારી દીકરીને આવીને તમે લઈ જાઓ। અહીંયા આ એનો બાપ અને સમાજના આગેવાનો છેલ્લા 2 કલાકથી અહીંયા બેઠેલા છે, પરંતુ આ સખી શોપ સેન્ટરની અંદર જાણે ધર્માંતરણનો અડ્ડો ચાલે છે એ પ્રકારે દીકરીઓને હિન્દુમાંથી ખ્રિસ્તી અથવા હિન્દુમાંથી મુસ્લિમ બનાવવા માટેનું અહીંયા જબરદસ્ત ષડયંત્ર ચાલે છે। હાલ સેન્ટર પર જ છે, તેમના કાઉન્સિલિંગની પ્રક્રિયા હાલ ચાલુ જ છે અને બહેનની ઈચ્છા મુજબ બેન એમના પિતા સાથે જવા માંગતા હશે તો તેમને પિતાને સુપ્રત કરવામાં આવશે અને જો બેન જવા નહીં માંગતા હોય તો તેમને આગળની અમારી જે લાંબા ગાળાના આશ્રય માટે નારી સંરક્ષણ ગૃહમાં તબદીલ કરવામાં આવશે। આ બાબતે આગળની તપાસ કરીશું કે કોના દ્વારા ફોન કરવામાં આવેલો છે, અહીંયાના સ્ટાફ દ્વારા કે અન્ય વ્યક્તિ દ્વારા, તેની અમે તપાસ કરીશું। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિશન રાઠોડ। કિશન, સખી વન સ્ટોપ સેન્ટર વિવાદમાં આવ્યો છે, ધર્માંતરણના આક્ષેપ થઈ રહ્યા છે। પિતા કહી રહ્યા છે કે દીકરીને લેવા માટે દીકરી બોલાવે છે, પરંતુ જ્યારે પહોંચે છે સેન્ટર પર ત્યારે દીકરી આવવાની મનાઈ કરી દે છે। ખ્રિસ્તી યુવકની સાથે લગ્ન માટે ક્યાંક દબાણ કરતા હોય તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે। સમગ્ર મામલાની શરૂઆત કેવી રીતે થઈને અત્યારે જે નિવેદન શું આપવામાં આવી રહ્યું છે, અત્યારની સ્થિતિ શું છે? એ દીકરીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવી કે પછી તેના પિતા ત્યાં પોતાની જીત પર અડગ છે? શું વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો નડિયાદમાં હિન્દુ ધર્મની યુવતીને તેની સાથે અમદાવાદમાં નોકરી કરતો અન્ય ધર્મનો યુવક સાથે પ્રેમ સંબંધ થયો હતો। સમગ્ર બાબતને લઈને દીકરીએ પરિવારને જાણ કરતા પરિવાર દ્વારા દીકરીને સમજાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો। જે રીતે વાત કરવામાં આવે તો પરિવાર દ્વારા દીકરીને સમજાવી દીકરી ન સમજતા દીકરીએ 181 અભયમમાં કોલ કર્યો હતો, જે બાદ અભયમે દીકરીને સખી વન સ્ટોપમાં લાવી હતી અને ત્યાં તેનું કાઉન્સેલિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જોકે સમગ્ર ઘટના બાદ દીકરીના પિતાએ જણાવ્યું હતું કે કાઉન્સેલિંગના સેન્ટરમાંથી મને એવો ફોન આવ્યો હતો કે વિધર્મી યુવક દીકરી માટે સારો છે, તમે કહો તો બંને માતા પિતાને બોલાવીને અહીંયા એક મિટિંગ કરાવી તેના લગ્ન પણ કરાવી શકીએ। ત્યારે આ વાતને લઈને દીકરીના પિતાએ કહેવામાં આવતા તેઓએ આઘાત વ્યક્ત કર્યો હતો। જોકે આ દિવસોમાં નારી સેન્ટરમાંથી દીકરીના પિતાએ એવો પણ કોલ આવ્યો હતો કે દીકરી ઘરે આવવા ઈચ્છતી હતી, પરંતુ સમગ્ર ઘટનાને લઈને નારી સેન્ટરમાં દીકરીના પિતા ગયા ત્યારે તેમને સેન્ટરમાં દીકરીના પિતા પાસે વિવિધ લખાણો લખવામાં આવ્યા હતા અને તેમની સહી કરવામાં આવી હતી। ત્યારબાદ વાલીની અને દીકરીની સહી આવતા દીકરીના પિતાને શંકા ગઈ હતી। શંકાના આધારે જે સવારે નારી સેન્ટરમાંથી દીકરીના પિતાને ફોન કર્યો હતો, તમે દીકરીને લઈ જાઓ અને સેન્ટરમાંથી બહાર જવાનું છે, તેવી રીતે વાત કરી હતી।
બિલકુલ કિશન, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.